તો મારી સાથે આજે ડૉક્ટર ચિંતન શાહ ગ્રીન ક્રોસ લેબના ઓનર છે. 25 વર્ષથી બી વધારે સાહેબનો એક્સપિરિયન્સ છે. તો આપણે સાહેબને પૂછીએ કે ડાયાબિટીસને જે લાઇફસ્ટાઇલ ડિઝીઝના પેશન્ટો આજકાલ બહુ જ વધી રહ્યા છે, તમારી દૃષ્ટિએ એમણે કયા રિપોર્ટ કેટલા અંતરાલમાં કરાવવા જોઈએ આઈડિયલી? આમ તો અમારા 25 વર્ષનો જે મારો અનુભવ છે એ મુજબ હું એટલું કહીશ કે ડાયાબિટીસ અત્યારે બહુ જ કોમન ડિસીઝ થઈ ગયો છે અને એ ડિસીઝને આપણે રોકવા માટે ખાસ કરીને જે બેઝિક ટેસ્ટ છે કે ભૂખ્યા પેટેનું સુગર છે એટલે ફાસ્ટિંગ કહીએ છીએ આપણે એને, અને જમ્યાના 2 કલાક પછીની આપણે સુગર લેવલ બ્લડમાંથી માપીએ છીએ અને PPBS કહીએ છીએ. એટલે ફાસ્ટિંગ અને PPBS આ બંને 2 ટેસ્ટ એવા છે જે બેઝિક ટેસ્ટ છે કે જે દરેક પેશન્ટે એટલીસ્ટ દર મહિને 2 કે 3 મહિને તો કરાવવું જ જોઈએ કે જેથી કરીને કે આવતું આપણને ડાયાબિટીસ માટેનું પોસિબિલિટી જે આવવાની જે છે શક્યતાઓ છે એ નિવારી શકાય. એનાથી પણ વિશેષ આપણે આગળ જઈએ તો આપણે એમાં HbA1c નો પણ એક ટેસ્ટ આપણે કરાવી શકીએ છીએ કે જે HbA1c ટેસ્ટ એ છે કે દર 3 મહિનાની એવરેજ સુગર આપણા બોડીમાં કેટલી છે એ માપે છે. તો કોઈ પણ પેશન્ટે આજના જમાનામાં આજની લાઈફસ્ટાઈલ આજની જે રીતનું ખાણીપીણીનું બધી વસ્તુઓ જે છે એના માટેનો આપણે વિચાર કરીને કરીએ તો એટલીસ્ટ દરેક દર્દીએ મોર ધેન 40 એટલે કે હવે તો 30 પણ કહી શકાય કે 30 વર્ષની ઉપરનું કોઈ પણ દર્દી હોય તો એને એટલીસ્ટ વર્ષમાં 2 વખત HbA1c નો ટેસ્ટ તો કરાવવો જ જોઈએ કે HbA1c ના ટેસ્ટ કરવાથી આપણને એટલો અંદાજ આવશે કે ભલે ને આપણું ફાસ્ટિંગ અને PPBS નોર્મલ હોય પણ HbA1c વધારે આવવાની શક્યતાથી આપણને ડાયાબિટીસ છે કે નહીં એ આપણને અંદાજ આવી જાય. એનાથી પણ આપણે આગળ જઈએ તો આપણે એક ઇન્સ્યુલિન લેવલ પણ આપણે કરાવી શકીએ છીએ મેઝરમેન્ટ. એનાથી આગળ જઈએ તો હોમા IR પણ કરાવી શકીએ છીએ કે આ બધા ટેસ્ટ એવા છે કે આપણે ભલે HbA1c નોર્મલ હોય, ફાસ્ટિંગ PPBS પણ નોર્મલ હોય, પણ આ બધી વસ્તુ કે ઇન્સ્યુલિન લેવલ પણ જો વધારે હોય તો આપણને આપણને ફ્યુચરમાં ડાયાબિટીસ આવવાની પોસિબિલિટી બહુ જ વધારે શક્યતા છે. તો આપણે એ તરફનો આપણે સ્ટેપ લઈએ કે જેથી કરીને આપણને આવતું ડાયાબિટીસ આપણે રોકાવી શકીએ. થેન્ક યુ. એટલે સાહેબે બહુ સરસ વાત કીધી કે જો HbA1c 3 મહિનાનું એવરેજ નોર્મલ હોય ડઝન્ટ મીન કે આપણે આવામાં જો ફાસ્ટિંગ ઇન્સ્યુલિન એ ટાઈમે વધારે હોય, બોડી ફેટનું વધારે હોય, HbA1c નોર્મલ છે પણ ફાસ્ટિંગ ઇન્સ્યુલિન વધારે છે, તો સાહેબના કહેવા પ્રમાણે ભવિષ્યમાં ડાયાબિટીસ આવવાની શક્યતા વધારે છે કારણ કે આપણા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ છે. બરોબર સાહેબ? યસ સાહેબ. તો થેન્ક યુ વેરી મચ સાહેબ, બહુ સરસ માહિતી આપી આપણે, શોર્ટ અને સ્વીટ. થેન્ક યુ. આભાર.